આપણે બધા બર્થડે મનાવીએ છીએ, મનાવવા જોઈએ, ઓકે. પણ અમારા ગુરુદેવ તો બર્થડે મનાવવાની કંઈક અલગ રીત શીખવાડે છે. એ કહે છે જ્યારે જન્મદિવસ હોય ને ત્યારે બધા મિત્રોને બોલાવો, જેન્ટ્સને બોલાવો તો એને કહેજો વ્હાઈટ કપડાં પહેરીને આવે, અને લેડીઝને બોલાવો તો એને કહેજો કાળા કપડાં પહેરીને આવે. અને બર્થડેમાં બોલાવ્યા પછી જોર જોરથી રોવાનું. કેમ? કારણ કે એક વર્ષ હું ગઢો થયો, તો ગઢા થયા હોય તો રોવાનું હોય, દાંત કાઢવાના હોય. એને વિચારવા જેવું છે. આપણે આપણા જીવનમાંથી માઇનસ થયા તો એમાં હસવાનું હોય કે રોવાનું હોય? પણ આપણે તો બાર બાર દિન યે આયે, મનાવો જોઈએ બર્થડે, પણ એવી જગ્યાએ મનાવો જ્યાં તમારા બર્થડેનું મૂલ્યાંકન થતું હોય. એવી જગ્યાએ જન્મદિવસ મનાવો જ્યાં તમે એવા લોકો સાથે તમારા જન્મ દિવસનો સમય વ્યતીત કરી શકો જેને મારીને તમારી જરૂર છે, ત્યાં મનાવો. આપણા ઘર પરિવારમાં તો એવરીડે બર્થડે છે, પણ આ સમાજમાં, સંસારમાં કોઈક એવો ખૂણો છે જે ખૂણામાં એવા લોકો બેઠા છે જે કદાચ આપણા બર્થડેની રાહ જોતા હોય. ત્યાં જાઓ અને એની વચ્ચે મનાવો બર્થડે. એ શરીરથી કદાચ તૂટલા હોય, ધનથી કદાચ યોગ્ય ન હોય, આવા વ્યક્તિ પાસે જઈને જન્મદિવસ મનાવો, જામ બહુ યાદ રહી જશે. પણ આપણે ત્યાં તો 2 કેક મગાવીએ ને અત્યારે જમાના પ્રમાણે, 2 કેક, એક કાપવાની ને એક ચોપડવાની, હે ને? આપણા સનાતન ધર્મ ક્યારેક કાપવાનું શીખવાડતા જ નથી, જોડવાનું શીખવાડે છે. ફુગા ફોડવાનું નથી શીખવાડતા, પણ લોકોને ઉત્સાહ આપીને એની અંદર આગળ વધારતા શીખવાડે છે. એને આપણે ફુગા ટીંગાડે, ફુગા, આપણો સનાતન ધર્મ ફુગા નથી ટીંગાડવા શીખવાડતો, ત્યાં તોરણ ટીંગાડતા શીખવાડે છે. કેક કાપતા નહીં પણ જોડતા શીખવાડવું જોઈએ આપણે. આ જન્મદિવસ આ રીતે મનાવવો જોઈએ આપણે. હા, ઓકે, જે સમય પ્રમાણે, પણ વાસ્તવિક જન્મદિવસ આ છે. પણ હવે આપણે તો કેટલા અમુક તો વડીલો, બહુ મોટી ઉંમરના લોકો બર્થડે મનાવે, કાંઈ વાંધો નથી, એમાં કાંઈ આપણે કોઈ વિરોધ નથી. પણ હવે 65 વર્ષ થઈ ગયા હોય ને એ કેકમાં 65 મીણબત્તી હોય, હવે એને ભૂખ મારવાની, લ્યો, એને એવું હોય પાછું ભૂખ. આપણે કોકના જીવનમાં પ્રકાશ કરવાનો છે, કોઈના જીવન ઓલવવાના નથી ભાઈ. એ મીણબત્તી વાળું કાઢી નાખો. આ ફોર્સ નથી, હો, ફરજિયાત નથી, આ મરજિયાત છે, કન્ડિશન એપ્લાય. પણ આ ન કરો પ્લીઝ. કોકના જીવન આપણે બુઝાવા કરતા કોકના હળગાવો, કોકના જીવનને પ્રકાશ આપો. ફૂંક મારીને કોઈનું જીવન ઓલવવાની જરૂર નથી આપણે. અને હવે એટલા બધા એક સાથે એટલી બધી મીણબત્તી હોય, હવે બિચારા 60 વર્ષના થઈ ગયા હોય, એ ફૂંક મારે કે થૂક નીકળે ખબર ન પડે. ફૂંક મારતા કેટલી થૂક નીકળે, અને એ કેકનો ટુકડો આપણે ખાવાનો, ચરણામૃત. અને દાંત હરખા ન હોય, ઓલા ડુપ્લિકેટ નાખ્યા ચોકઠા, તો ચોકઠું ક્યારેક બહાર પડે કેકમાં. એની કરતા ખૂબ સુંદર ભગવાનને ભોગ લગાવીને જ્યાં જરૂર છે એ ભક્તોને ખવડાવો, એની સાથે બેસીને ખાઓ, આનંદ કરો એની સાથે. બર્થડે હંમેશા યાદગાર, હંમેશા નવો બર્થડે નવી રીતે મનાવો. આજે આ રીતે મનાવો, કાલે અહીંયા મનાવીશ, કાલે અહીંયા મનાવીશ, કાલે અહીંયા મનાવીશ. ત્યાં લોકોની ઉપસ્થિતિ હોવી જરૂરી નથી, ત્યાં આપણી મનસ્થિતિ મજબૂત હોવાની જરૂર છે.